લોરેન્સ બિશ્નોઈના નિશાના પર હવે કોણ? એક મોટો પ્રશ્નાર્થ ઊભો થયો છે, એટલે કે લોરેન્સ બિશ્નોઈ હાલ અત્યારે ઉપવાસ પર ઉતર્યો છે, મૌન ઉપવાસ પર ઉતર્યો છે. મિત્રો, જ્યારે તેણે મૌન ઉપવાસ કર્યા છે ત્યારે એક સંકટ ઊભું કર્યું છે. પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલા, ત્યાર પછી એનસીપીના નેતા સિદ્દીકી, આ લોકોની હત્યા થઈ એના 8 દિવસ પહેલા આવી જ રીતે લોરેન્સ બિશ્નોઈ મૌન પર ઉતર્યા હતા. એટલે કે જ્યારે તેઓ ઉપવાસ પર ઉતર્યા છે મૌન પર, ત્યારે 8 દિવસ પછી કોકની ને કોકની હત્યાઓ થઈ છે. મિત્રો, એક વકીલનો દાવો એ પણ છે કે આ બિશ્નોઈ બ્રહ્મચર્ય પાળે છે અને જ્યારે આ મૌન ઉપવાસ પર હોય ત્યારે ધાર્મિક પુસ્તકો પણ વાંચે છે. લોરેન્સ બિશ્નોઈ ના મૌન ઉપવાસ 12મી ફેબ્રુઆરીએ પૂરા થાય છે. એટલે અત્યારે એજન્સીઓમાં, સુરક્ષા એજન્સીઓમાં ફફડાટ, ગભરામણ મચી જવા પામી છે કે હવે લોરેન્સ બિશ્નોઈ કોને ટાર્ગેટ કરશે. કારણ જ્યારે મૌન ઉપવાસ કરે છે તેના થોડાક જ દિવસો પછી કોક ને કોક તેના નિશાના પર આવે છે અને તે કોકને શૂટ કરે છે, તેવા આક્ષેપ તેમના પર થયા છે. હવે લોરેન્સ બિશ્નોઈના નિશાના પર કોણ? મોટો પ્રશ્નાર્થ.